હવે વાત કરીએ ધાનેરાની, જ્યાં તંત્રની ઘોર બેદરકારીએ એક મહિલાનો જીવ લીધો છે. રેલવે બ્રિજ પાસે નરક સમાન બનેલા રસ્તા અને કલાકોના ટ્રાફિક જામમાં ફસાયેલી એમ્બ્યુલન્સ સમયસર હોસ્પિટલ ન પહોંચી શકતા એક વૃદ્ધાનું મોત નીપજ્યું છે. આ ઘટના બાદ લોકોમાં ભારે આક્રોશ છે અને સીધો સવાલ સ્થાનિક ધારાસભ્ય માવજીભાઈ દેસાઈની ભૂમિકા પર ઉઠી રહ્યો છે. આ એ જ જીવલેણ ખાડા અને આ એ જ ટ્રાફિક જામ છે જેણે છીંડીવાડા ગામના શારદાબેનનો જીવ લીધો. તંત્ર અહીં સમારકામના નામે માત્ર થાગડ થીગડ કરે છે અને ટ્રાફિક પોલીસ તમાશો જુએ છે. સ્થાનિક નાગરિકોનું કહેવું છે, અમારો ટેક્સ ક્યાં જાય છે? મત લેવા બધા આવે છે, પણ અમારા જીવની કોઈને પડી નથી. ધારાસભ્ય ક્યાં છે? કેમ ચૂપ છે? શારદાબેનનું મૃત્યુ માત્ર એક અકસ્માત નથી, પણ સિસ્ટમ દ્વારા કરાયેલી હત્યા છે. સવાલ એ છે કે કુંભકર્ણની આ ઘોર નિંદ્રામાં સૂતેલું તંત્ર અને પ્રજાના મતથી ચૂંટાયેલા પ્રતિનિધિઓ હજુ બીજા કેટલા ભોગ લેવાશે પછી જ જાગશે. અપક્ષ ધારાસભ્ય માવજીભાઈ દેસાઈને જેમના મત વિસ્તારમાં એક વૃદ્ધા એમ્બ્યુલન્સમાં એટલા માટે તરફડીને મૃત્યુ પામી કારણ કે રસ્તા પર ખાડા હતા અને ટ્રાફિક હટાવનાર કોઈ નહોતું. ધારાસભ્ય માવજીભાઈ, પ્રજાનો અવાજ ક્યારે ઉઠાવશો? શું રાજકીય લોબિંગ અને આંતરિક જૂથબંધી પ્રજાના જીવ કરતા મોટી છે? શારદાબેનના મોતના જવાબદાર કોણ? તંત્ર કે પછી ચૂંટાયેલા આ નેતાનું મૌન? ધાનેરાની જનતા આજે જવાબ માંગી રહી છે. માત્ર ખાડા પુરાવાથી વાત નહીં પતે. આ સમસ્યાના કાયમી ઉકેલ અને જવાબદારો સામે પગલાં ક્યારે લેવાશે? જો તંત્ર અને નેતાગીરી નહીં જાગે તો પ્રજાનો આક્રોશ સડકો ઉપર ઉતરશે એ નક્કી જ છે.